સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી અને આ દરમિયાન જ ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરાવવાનો વારો આવ્યો હતો। આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં માતા પિતા પત્ની અને 2 સંતાન સાથે રહે છે। નિલેશભાઈ રત્ના કલાકાર તરીકે નોકરી કરે છે। નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક 5 વર્ષની દીકરી લાવણ્યા ઘર પાસે આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરે છે। લાવણ્યાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા અને ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતાં પરિવારે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં તેને આંખનું ઓપરેશન કરાવવાનો વારો આવ્યો હતો। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।